કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। જુરા, નોખણિયારા, સુમરાસર અને લોરિયામાં વરસાદ વરસ્યો છે તો ગઈકાલથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કેરીના પાકને વરસાદથી ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કચ્છ અને ભુજમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભાવિની સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ રાપર અને નખત્રાણા તાલુકાની અંદર કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારબાદ આજે પણ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે। લોરિયા, જુરા, સુમરાસર સહિતના ગામો છે ત્યાં કરા સાથે વરસાદ પડ્યો છે। જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ કંઈક ને કંઈક ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। કેરીના પાકને નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે। જે રીતે વરસાદી માહોલ છવાયો છે તેને લઈને ખેડૂતોના જીવ પણ હાલ તાળવે ચોટ્યા છે। ભાવિની, આભાર માહિતી માટે।